નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે વડોદરા ડિસ્ટ્રિક્ટ, પાદરા તાલુકો અને ગામ દુધવાડા. કહેવાય છે કે દુધવાડાની અંદર ખૂબ સુંદર શિવાલય છે જેમનું નામ છે પાલેશ્વર મહાદેવ. તો આપણે આજે શિવાલયની અંદર દર્શન કરવા માટે આવ્યા છે. ખૂબ સુંદર શિવાલય છે અને લોકોની વાતોથી મેં એવું જાણ્યું છે કે આ શિવાલય ખૂબ પૌરાણિક એટલે ખૂબ જૂનું છે. તો મારા વિડીયોની અંત સુધી તમે મારું વિડીયો સંપૂર્ણ જોજો, જેથી હું શિવાલયમાં જઈ તમને ભગવાન સદાશિવના દર્શન કરાવીશ. તો સર્વપ્રથમ તમને આ ખૂબ સુંદર શિવાલય છે તો એના દર્શન તમને કરાવું છું, તો તમે દર્શન કરી શકો છો. આજે ભગવાન સદાશિવ પાલેશ્વર મહાદેવનું આ ખૂબ સુંદર શિવાલય છે, ખૂબ સુંદર પટાંગણ છે, તમે દર્શન કરી શકો છો. તો હવે અહીંયાથી આપણે શિવાલયની અંદર પ્રવેશ કરીશું ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે. તો અંત સુધી મારો વિડીયો જોતા રહેજો. મારો વિડીયો પસંદ આવે મારા વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વિડીયોની અંદર કમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તો આપણે હવે શિવાલયની અંદર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો ખૂબ સુંદર શિવાલય છે અને કહેવાય છે કે આ શિવાલય પૌરાણિક સમયનું છે અને ભગવાનનું અહીંયા કે શિવલિંગ છે એ પણ પૌરાણિક અને સ્વયંભૂ છે, તમે દર્શન કરી શકો છો. આ છે ભગવાન નંદી ભગવાન સાથે કુર્મનારાયણ, કષ્ટભંજન દેવ ના પણ તમે દર્શન કરી શકો છો. હવે મુખ્ય શિવાલયની અંદર ગર્ભગૃહની અંદર આપણે પ્રવેશ કરીશું. ત્યાં સંપૂર્ણ બધા ભગવાનના દર્શન તમને કરાવીશ. આ છે ગણેશજી ભગવાન, રામચંદ્રજી, ભોલેનાથ એમના પરિવાર સાથે છે, મહાકાલી છે, બજરંગબલી અને અહીંયા આગળ છે જલારામ બાપા છે એમના પરિવાર સાથે, મા વેદ માતા ગાયત્રી અને રાધે કૃષ્ણ. હવે અહીંયાથી આપણે ગર્ભગૃહની અંદર પ્રવેશ કરીશું. ખૂબ સુંદર શિવાલય છે. તો આપણે હવે અંદર આવી ગયા છે. ત્યાં તમને ભગવાન ભોલેનાથના પરિવારના દેવોના બધા ભગવાનના દર્શન કરાવીશ. મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને અવશ્ય લાઈક કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને બેલ આઇકોનને અવશ્ય દબાવી દેજો, જેથી કરીને હું જ્યારે પણ ભગવાનના વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું, જેથી બેલ આઇકોન તમે જો દબાવેલું હશે તો સૌથી પહેલાં મારા વિડીયો તમારા સુધી તમને પહોંચશે અને તમને ભગવાનના દર્શન કરવાનો લાભો પણ પ્રાપ્ત થશે. હર હર મહાદેવ. આ છે લડ્ડુ ગોપાલ, આ છે મા જાનકી, મા પાર્વતી, આ પણ તમે દર્શન કરી શકો છો. ખૂબ સુંદર શિવાલય છે. ઓમ નમઃ શિવાય. વંદે દેવ ઉમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે પન્નકભૂષં મૃગધરં વંદે પશૂનાં પતિં વંદે સૂર્યશશાંકવહનિનયनं વંદે મુકુन्दं પ્રિયં વંદે ભક્તજયાશયં ચ વરદં વંદે શિવં શંકરમ. ભોલે બાબા કી જય હો. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર હર.